આપની સાથે હું છું બિલાલ। કરિયર ગુરુમાં આજે આપણે વાત કરીશું નવી પરીક્ષા પદ્ધતિ જે છે એ પડકાર છે કે પછી આશીર્વાદ। કરિયર ગુરુને આપ ખૂબ સારો એવો પ્રતિસાદ જે છે તે આપી રહ્યા છો, આપના મૂંઝવતા સવાલો અમને મોકલી રહ્યા છો અને એનો એનાલિસિસની સાથે અમે આપને જવાબ આપી રહ્યા છીએ। આજે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે વેબ સંકુલના નિષ્ણાંત પ્રોફેસર પાર્થ સર। પાર્થ સર, આપનું સ્વાગત છે। ખૂબ ખૂબ આભાર મેડમ। આજની ચર્ચા ખરેખર બહુ રસપ્રદ થવાની છે, કેમ કે જ્યારથી નવી પરીક્ષા પદ્ધતિ આવી છે ત્યારથી દરેક વિદ્યાર્થીને આ પ્રશ્ન થાય છે કે આ પરીક્ષા નવી પદ્ધતિ અમારા માટે કંઈક સારું લઈને આવી છે કે ખરેખર અમારા માટે કંઈક પડકાર છે। એટલે આજે બહુ ચર્ચા એક મસ્ત મજા આવશે, વિદ્યાર્થીઓને નવું જાણવા પણ મળશે। તો આપે જોયું ને કે કેટલી બધી મહત્વની જે માહિતી છે આપને મળવાની છે। ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા જોઈ લઈએ અમારો આ ખાસ અહેવાલ, જે અહેવાલની અંદર તમને થોડી ઘણી વિગતો તો ચોક્કસથી મળી જશે। નવી પરીક્ષા પદ્ધતિ પડકાર કે આશીર્વાદ? આ પ્રશ્ન તમામને થઈ રહ્યો છે। આ પ્રશ્નનો આજે આપણે જવાબ તો મેળવીશું જ, કેમ કે નવી પરીક્ષા પદ્ધતિથી ઘણા ઉમેદવારો મૂંઝવણમાં છે। વિદ્યાર્થીઓ માટે પડકાર નહીં પરંતુ અવસર છે આ નવી પદ્ધતિ। કેવી રીતે તેની વાત કરીએ તો નવી પરીક્ષા પદ્ધતિના ફાયદા, તેમાં વેઇટિંગ લિસ્ટ જે છે તે હવે નહીં રહે। આ સાથે 1 અને 2 માર્ક્સ માટે ઉમેદવાર રહી જતા હતા, જે હવે નહીં રહી જાય। નવી તકો વિદ્યાર્થીઓને મળશે। 7 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે પસંદ કરવામાં આવશે। મેરિટ કમ પ્રેફરન્સને આધારે પસંદગી થશે। ગેરરીતિને નિયંત્રણમાં રાખી શકાશે। આ તમામ ફાયદા આ નવી પરીક્ષા પદ્ધતિના છે। નવી પરીક્ષા માટેની પદ્ધતિની જ્યારે આપણે વાત કરીએ તો તેમાં પ્રાથમિક પરીક્ષા રહેશે અને મુખ્ય પરીક્ષા રહેશે। મુખ્ય પરીક્ષા ગ્રુપ એ અને ગ્રુપ બી માટે અલગ અલગ હશે। પ્રાથમિક પરીક્ષા જે છે તે કુલ 100 ગુણની હશે, જેમાં નેગેટિવ માર્કિંગ 0.25 રહેશે, જેનો સમય 60 મિનિટનો હશે। ગુજરાતી 15 ગુણનું રહેશે, અંગ્રેજી 15 ગુણનું રહેશે, તર્કના 40 અને આ સાથે જ ગણિતના 30 ગુણ રહેશે। વાત મુખ્ય પરીક્ષાની કરીએ તો મુખ્ય પરીક્ષા ગ્રુપ એ માટે કે જેમાં ગુજરાતી 100 ગુણનું રહેશે અને અંગ્રેજી 100 ગુણનું રહેશે। જનરલ નોલેજ 150 ગુણનું રહેશે, જેમાં 9 વિષયનો સમાવેશ થશે। મુખ્ય પરીક્ષા ગ્રુપ બી ની તેની વાત કરીએ તો તેમાં તે હેતુલક્ષી રહેશે, જેમાં કુલ 200 ગુણ હશે, જેમાં નેગેટિવ માર્કિંગ 0.25 હશે। આ સાથે જ સમય 120 મિનિટનો હશે। અંગ્રેજી 20 ગુણનો રહેશે, ગુજરાતી 20 ગુણનું રહેશે। આ સાથે જ પોલિટિક્સ અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન જે છે તેને લગતા પ્રશ્નો 30 ગુણના રહેશે। ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો તે પણ 30 ગુણનું પૂછાશે। અર્થશાસ્ત્ર, પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી જે પણ 30 ગુણનું રહેશે। વર્તમાન બાબતો, તર્ક સાથે વર્તમાન બાબતો જે છે તે પણ 30 ગુણની રહેશે। આ સાથે જ તર્કના 40 ગુણ રહેશે, એટલે આપે એ પ્રકારની તૈયારી કરવી પડશે। આ સાથે જ આ નવી પરીક્ષા પદ્ધતિ જે છે તે થોડી પડકારરૂપ તો ચોક્કસથી છે, પરંતુ સફળતા જો મેળવવી હોય તો મહેનતની ચાવીથી તેને આપણે આશીર્વાદમાં ફેરવી શકીએ છીએ। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ। તો બસ હવે શરૂઆત કરીએ ચર્ચાની। પાર્થ સર, સૌથી પહેલો મારો સવાલ આપને એ રહેશે કે નવી પરીક્ષા પદ્ધતિ, હવે બધી જ જે પરીક્ષાઓ છે સ્પર્ધાત્મક પરીક્ષાઓ એ આ પદ્ધતિથી લેવાની છે, તો આ પરીક્ષા જેને પડકાર સમજવી કે પછી આશીર્વાદ સમજવી? મેડમ, એક તો ખાસ વાત હું આપને કહેવા માંગીશ કે ઘણા બધા વિદ્યાર્થીઓમાં એક બહુ મોટી મૂંઝવણ છે। બધાને એવું લાગે છે કે બધી પરીક્ષા પદ્ધતિ ચેન્જ થઈ છે, બધી પરીક્ષાઓ આ રીતે લેવાની છે, તો એવું બિલકુલ નથી। ફક્ત ને ફક્ત જે ગૌણ સેવાની પરીક્ષાઓ છે એના માટેની જ પેટર્ન બદલાઈ છે। બાકીની બીજી બધી જે ઘણી બધી પરીક્ષાઓ છે, જેમ કે મ્યુનિસિપાલિટી એએમસી હોય, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોય, વીએમસીની હોય કે પછી સુરતની હોય, તો આ બધી પરીક્ષાઓમાં કોઈ ચેન્જીસ થયેલો નથી। ઘણી બધી જૂની પેટર્ન પ્રમાણે પણ છે। ફક્ત ને ફક્ત ગૌણ સેવાની જે પરીક્ષાઓ છે એની જ પેટર્નમાં ખૂબ બધા ચેન્જીસ જોવા મળ્યા છે। તો એક તો બધી પરીક્ષાઓની પેટર્ન ચેન્જ નથી થઈ, એ ખાસ ખબર રાખવા જેવી છે। અને ખાસ આજની જે ચર્ચા આપણે મેઇન કરવી છે કે એ પડકાર રૂપ છે કે આશીર્વાદ રૂપ છે, તો એ 100% જ્યારે પણ કોઈ પણ નવી સિસ્ટમ એપ્લાય આપણે કરતા હોઈએ છીએ ત્યારે એ દરેક માટે કંઈક ને કંઈક પડકાર લઈને આવતી હોય છે। એ તમારા માટે પણ પડકાર હોય તો બીજા માટે પણ પડકાર હોય, પરંતુ આ પડકારને આશીર્વાદ રૂપ કઈ રીતે ફેરવવી એ આજે આપણી ચર્ચામાં આપણે ખાસ સમજવાનો પ્રયત્ન કરવાના છીએ ધીરે ધીરે। જી, એટલે પાછળ એક સિક્કાની 2 બાજુ છે કે એને પડકાર સમજવો, આશીર્વાદ સમજવો। હવે હું કહું કે કયા વિદ્યાર્થીઓ માટે આ પડકાર રહેશે?
ઘણા બધા વિદ્યાર્થીઓ માટે આ પડકાર છે અને એક ખાસ સમજવા પહેલાં આપણે નવી પરીક્ષા પદ્ધતિને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે નવી પરીક્ષા પદ્ધતિની અંદર પ્રિલિમ્સ અને મેઇન્સ અત્યાર સુધી વિદ્યાર્થીઓ એક જ પરીક્ષા આપતા હતા. હવે પ્રિલિમ્સ અને મેઇન્સ આવા 2 સ્ટેજમાં પરીક્ષા લેવાની છે. તો અત્યાર સુધી કેવું થતું હતું, પ્રિલિમ્સની અંદર તમારે ઘણા બધા વિષયો વાંચવા પડતા હતા, પરંતુ હવે પ્રિલિમ્સની અંદર ફક્ત 4 જ વિષયો છે અને એમાંથી પણ મોટા ભાગનો જે સિલેબસ છે એ મેથ્સ અને રિઝનિંગનો છે. 100 માર્ક્સમાંથી 70 માર્ક્સનું તો ખાલી અને ખાલી મેથ્સ અને રિઝનિંગ જ છે. એટલે જોવા જઈએ તો આ પડકાર કોના માટે છે, તો આમ હું માનું ત્યાં સુધી કે જે વિષયનું મેથ્સ નબળું છે, જે વિદ્યાર્થીઓ આમ જોવા જઈએ તો બેઝિકલી આર્ટ્સ ગ્રુપથી જે લોકો આવતા હોય મેડમ, એમનું મેથ્સ થોડું કાચું હોવાની સંભાવના રહે. એટલે આમ જોવા જઈએ તો આર્ટ્સ બેકગ્રાઉન્ડવાળા વિદ્યાર્થીઓ માટે કદાચ આ પડકારરૂપ ગણી શકાય, પરંતુ જો થોડુંક મહેનતવાળા હોય, થોડા લોજિકલી વિચારવા માટે સક્ષમ હોય એવા લોકો માટે આ પડકારરૂપ સાબિત નહીં પણ થાય. જી, એટલે પ્લાનિંગ સાથે જો મહેનત કરીએ તો ચોક્કસથી એમાં સફળતા મળી શકે છે. એટલે કે જે આર્ટ્સના વિદ્યાર્થીઓ છે એમને થોડી ઘણી તકલીફ પડે. હવે આશીર્વાદ રૂપ આ નવી પરીક્ષા પદ્ધતિ કોની માટે ગણી શકાય? ઘણા બધા માટે આશીર્વાદ રૂપ ગણાય, કેમ કે એક તો સૌપ્રથમ પહેલાનું જે માળખું હતું એની અંદર એવું હતું કે ઘણા બધા વિષયો તમે ગોખતા હતા, 12 થી 13 વિષયો જેવા વિષયો તમારે ગોખવાના થતા હતા. પરંતુ આ ફિલ્ટર રાઉન્ડ એટલા માટે કદાચ લાવવામાં આવી રહ્યો છે કે આના જે શરૂઆતના પ્રિલિમ્સના જે 4 વિષય છે, ગુજરાતી ગ્રામર છે, અંગ્રેજી ગ્રામર છે, ગણિત છે અને રિઝનિંગ છે, આ 4માંથી એક પણ સબ્જેક્ટ એવો નથી કે જે ગોખીને કરી શકાય. એટલે ગોખણિયાવાળા જે વિદ્યાર્થીઓ હતા એમનું ફિલ્ટર રાઉન્ડ થઈ જાય અને ખરેખર સરકારને એક સારા વૈચારિક વિદ્યાર્થીઓ એક્સપિરિયન્સ એમને મળે, તો એના માટે આ કરવામાં આવેલું છે. એટલે એક તો જે લોકો ગોખણિયા નથી ને એવા લોકો માટે આ ખાસ આશીર્વાદરૂપ પદ્ધતિ છે. જે લોકોને ગોખતા નથી ફાવતું, કંઈક પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવો જેને ગમે છે, એવા લોકો માટે આ ખાસ આશીર્વાદરૂપ છે. બીજી રીતે વિચારીએ તો જેનું ગણિત બહુ સારું છે, રિઝનિંગ બહુ સારું છે, એવા વિદ્યાર્થીઓ માટે પણ આ એકદમ આશીર્વાદરૂપ છે, કેમ કે એમાં 100માંથી 70 માર્ક્સ આપણે ગણિત રિઝનિંગમાંથી કવર કરવાના થાય છે. એટલે જેનું ગણિત સારું છે એમના માટે 100% આ આશીર્વાદરૂપ કદાચ સાબિત થશે મેડમ. તો સર એવું કહી શકાય કે જે લોકો આર્ટ્સથી આવે છે એમને થોડી વધારે મહેનત કરવી પડશે, કે એમને થોડી પ્લાનિંગ પણ વધારે કરવી પડશે. હવે આમાં હું જો વાત કરું કે નવી પરીક્ષા પદ્ધતિ જે છે એની અંદર કઈ પરીક્ષાઓ જે છે એ આ નવી પરીક્ષા પદ્ધતિની અંદર આવશે? નવી પરીક્ષા પદ્ધતિમાં મેડમ ગૌણ સેવાની જે પણ પરીક્ષાઓ છે, જે પહેલા અલગ અલગ સ્વરૂપે લેવાતી હતી, જેમાં વિદ્યાર્થીઓ બહુ મૂંઝવણમાં હતા, હેડ ક્લાર્ક હોય, જુનિયર ક્લાર્ક હોય, સિનિયર ક્લાર્ક હોય, આવી બધી જે પરીક્ષાઓ જે પહેલા અલગ અલગ વર્ષમાં લેવાતી હતી, એની જગ્યાએ હવે આ બધી પરીક્ષાઓને એક જ પ્લેટફોર્મ નીચે એક જ CCE કમ્બાઇન્ડ કોમ્પિટિશન એક્ઝામના રૂપથી આપણે હવે જોવાના છીએ. એટલે આ હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, સચિવાલય કેડરની બધી પરીક્ષાઓ છે, તો આ બધી જે પરીક્ષાઓ છે એ હવે એક જ શોર્ટમાં લેવાની છે. બીજી મેડમ તમે એક વાત કરી કે આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે એક પડકારરૂપ સાબિત થશે, પણ એક એવું પણ ના કહી શકાય, થોડુંક એમાં ચેન્જીસ કરવા માંગીશ, કેમ કે સ્પર્ધાત્મક પરીક્ષામાં જે ગણિત તમે જોવો છો એ 11-12 લેવલનું હોતું નથી. એ 10મા સુધી આપણે જે ભણીને ગયા છે, નફોખોટ છે, ટકાવારી છે, એ જ બધા ચેપ્ટરો એમાં આવતા હોય છે. અને આપણે બધા 10મું ધોરણ પાસ તો હોઈએ છીએ, એ આર્ટ્સનો વિદ્યાર્થી હોય કે કોમર્સનો હોય કે પછી સાયન્સનો હોય. તો ગણિતનું જે લેવલ રાખવામાં આવેલું છે, એ જે ચેપ્ટરો છે એ 8, 9, 10 સુધી તમે જે ભણેલા છો એ જ છે. એટલે કદાચ આર્ટ્સના વિદ્યાર્થી પણ આમાં મૂંઝાવાની તો બિલકુલ મને જરૂર લાગતી નથી. જી, આ સાથે એવું કહી શકીએ કે જે રીતે સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર ઘણો બધો ધસારો જે છે તે રહેતો હતો, હવે આ નવી પરીક્ષા પદ્ધતિ આવશે તો ખરેખર જેમનું સપનું છે સરકારી નોકરી મેળવવાનું, એ જ ઉમેદવારો જે છે એ આ પરીક્ષા આપશે, એવું કહી શકાય? થોડું ઘણું 100% કહી શકાય કે શરૂઆતની અંદર મેં શરૂઆતમાં જ વાત કરી કે જ્યારે પણ કોઈ પણ પરીક્ષા પદ્ધતિમાં ચેન્જ થાય અને એમાં બી આટલો મોટો ચેન્જ થાય તો ઘણા બધા લોકો એને પડકારરૂપ સમજશે. અને પડકારરૂપ સમજ્યા બાદ કેવું થશે કે આ તો આપણા કામનું વસ્તુ નથી ભાઈ, હવે અમે અત્યાર સુધી જે તૈયારી કરતા હતા એના કરતાં અલગ છે. તો ક્યારે પણ કોઈ પણ નવી સિસ્ટમ આવે તો શરૂઆતમાં એનો વિરોધ થાય છે, બધા લોકો વિરોધ કરતા હોય છે. એટલે શરૂઆતમાં કદાચ પરીક્ષાની અંદર જે ધસારો આપણને જોવા મળે છે એ કદાચ ઓછો થાય, પરંતુ ધીમે ધીમે આ જ્યારે આપણે આગળ વધતા જશું, ધીમે ધીમે આ ફોર્મેટથી આપણે હેબિચ્યુટ થતા જશું અને આ ફોર્મેટથી આપણે તૈયારી કરવાની શરૂઆત જ્યારે કરીશું અને ફોર્મેટને સમજવા લાગીશું, ફોર્મેટ પ્રત્યેનો ડર જ્યારે દૂર થશે ત્યારે મને એવું લાગે છે કે ફરીથી પાછું એનો જ માહોલ જામવાનો છે. બરાબર છે, વિદ્યાર્થીઓનો ડર દૂર કરવા માટે અમે બધા ખાસ પ્રયત્નશીલ હોઈએ જ છીએ.
તો શરૂઆતમાં કદાચ એની અસર દેખાઈ શકે, પરંતુ જે લોકો મક્કમતાથી નક્કી કરીને બેઠા છે કે ના અમારે એક સરકારી નોકરી જ જોઈએ છે, તો એવા લોકો ધીમે ધીમે પોતે જ એનો ડર દૂર કરવાનો પ્રયત્ન પણ કરવાના છે. તો મને નથી લાગતું મેડમ કે આના કારણે કોઈ બહુ જ સંખ્યામાં ઘટાડો થાય એવું લાગતું નથી. તો પાર્થ સર, એવું કહી શકાય કે હવે જે આ નવી પદ્ધતિ છે, તો આ નવી પરીક્ષા પદ્ધતિ અને નવા નિયમો જે છે એનાથી ફાયદા કયા થશે? ઘણા બધા ફાયદા થવાના છે. ખાસ એક વસ્તુ યાદ રાખવા જેવી છે વિદ્યાર્થી મિત્રો, કે આજે પડકારરૂપ આપને લાગે છે એ ઘણા બધા લોકો માટે પડકારરૂપ 100% છે, પરંતુ એ વિદ્યાર્થીઓને પડકાર આપવા માટે અથવા વિદ્યાર્થીનું અહિત થાય એના માટે આવેલી આ કોઈ સિસ્ટમ છે નહીં. એટલે પહેલાં તો એક ખાસ વસ્તુ સમજવા જેવી છે કે એ આપણા કંઈક ફાયદા માટે જ આ સિસ્ટમ લાવેલી છે. હવે આમાંથી શું શું ફાયદા છે? તો પહેલાં વિદ્યાર્થીને કેવું થતું, અલગ અલગ જાતની 4-5 પરીક્ષાઓની તૈયારી કરતો હોય, આની તૈયારી કરે પછી એની મેઇન્સની તૈયારી હોય જીપીએસસીની, અને વચ્ચે પાછી આવી કોઈ પ્રિલિમ્સ આવતી હોય, અથવા અલગ પરીક્ષાઓની તૈયારી કરવા માટે અલગ જગ્યાએ જતો હોય. હારીજ તાલુકાનો, પાટણ તાલુકાનો વિદ્યાર્થી અહીંયા દાહોદ બાજુ હોય, અને આવી રીતે આપણે ઘણું બધું ભૂતકાળમાં જોયું છે. અને તો હવેથી શું થવાનું છે, તો કે એક જ પરીક્ષા તમે વર્ષમાં એ આપવાના છો, કમ્બાઈન આપવાના છો. અલગ પરીક્ષાઓ માટે તમારે અલગ આયોજન કરવાની જરૂર નહીં પડે. એટલે એક જ પરીક્ષા. હવે મેડમ જ્યારે એક જ પહેલા નાના કટકાઓમાં પરીક્ષા આવતી હતી, એના કારણે જ્યારે એક જ પરીક્ષા આવવાની છે તો 100% એ ભરતી મોટી આવવાની છે. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ મેડમ જ્યારે એ 0.25 માર્ક્સ માટે 1 માર્ક્સ માટે રહી જતા હતા, એ હવે થશે નહીં. કેમ કે સમજો કે પેલા જે 1000 લોકોની ધારો કે ભરતી હોય ને એમાં આપણો નંબર 1100માં હોય, આપણે 1-2 માર્ક્સ માટે રહી જતા હતા. આપણે ગુજરાતમાં 1100માં નંબરના હોશિયાર વિદ્યાર્થી હોઈએ તો હવે પોસિબલ છે કે એ 5000 10,000ની જ્યારે ભરતી આવશે ત્યારે જે થોડી માર્ક્સ માટે રહી જતા હતા એ બધા વિદ્યાર્થીઓ માટે આ 100% ફાયદો થવાનો છે. બીજું, નવી પરીક્ષા પદ્ધતિની અંદર આપણને ખ્યાલ છે કે હવે વેઇટિંગ લિસ્ટ બંધ કરી નાખવામાં આવ્યું છે. એટલે વેઇટિંગ લિસ્ટ જ્યારે બંધ થઈ જશે ત્યારે કેવું થશે, પહેલાં કેવું થતું હતું, એક જ પરીક્ષા લેવાઈ અને એમાંથી પછી થોડા ઘણા લોકો ના જોઈન થયા તો વેઇટિંગ લિસ્ટમાંથી લેવાતા હતા. એના કારણે પરીક્ષાઓ બહુ ડિલે ચાલતી હતી, જૂની પરીક્ષાઓનો ઉપયોગ થતો હતો. પરંતુ હવે શું થશે, દર વર્ષે જીપીએસસીની જેમ આ પરીક્ષાઓનું કેલેન્ડર આવશે અને સમયાંતરે ભરતી થવાની છે. તો આ સમયાંતરે ભરતી જે થશે એના કારણે ભરતી તમને પહેલેથી જ ખબર હશે કે મારે આ દિવસોમાં પરીક્ષા આપવાની છે, એટલે એની તૈયારી અગાઉથી થઈ શકશે. એટલે વેઇટિંગ લિસ્ટ નીકળી જવાનો પણ એક મોટો બધો ફાયદો વિદ્યાર્થી મિત્રોને મળવાનો છે. જી, એટલે કહી શકાય કે ઘણો ફાયદો થયો. જે લોકો ખરેખર મહેનત કરી રહ્યા છે એમની માટે તો આ નવી પદ્ધતિ આશીર્વાદ સમાન જ છે. હવે જો સર વાત કરીએ કે જે રીતેની પ્લાનિંગ ચાલી રહી છે, હું સરકારી નોકરી મેળવવા ઈચ્છું છું, તો મારે શરૂઆત કેવી રીતે કરવી? કેમ કે કરિયર ગુરુની આપણે ઘણી બધી લોકોને માહિતી આપી દીધી છે કે કઈ રીતે આપ આગળ વધશો, કઈ રીતે પગલાં ભરશો. હવે હું એ પૂછીશ કે વાત જો ગણિતની કરીએ કે 100માંથી 70 માર્ક્સનું જો પૂછવાનું હોય તો એની માટેનું પ્લાનિંગ કેવી રીતે કરવું? સૌથી પહેલાં તો પહેલું જ જે પ્લાનિંગ કરવું હોય તો મને એક અબ્રાહમ લિંકનની વાત યાદ આવે. એ પહેલા કઠિયારા હતા, આપણને ખ્યાલ છે, બરાબર ને? તો એ કેવું કરતા, એવું હંમેશા કહેતા કે જો મારે વૃક્ષ કાપવાનું હોય તો કાપવા કરતાં વધુ સમય હું છે ને ધાર કાઢવામાં કરતો હોઉં, બરાબર છે ને? તો સૌથી પહેલાં તો મારે પરીક્ષા આપવાની છે, 100માંથી 70 માર્ક્સનું ગણિત રિઝનિંગ આવવાનું છે. તો સૌથી પહેલાં તો આ વાતને મારે જેટલી જલ્દી બને એટલી સ્વીકારી લેવી જોઈએ. કેમ કે જ્યાં સુધી હું પહેલાં વાતને સ્વીકારીશ નહીં ત્યાં સુધી મગજમાં અલગ ને અલગ ક્રોસ ક્વેશ્ચન, કાઉન્ટર ક્વેશ્ચન કરતો રહીશ. તો સૌથી પહેલાં વાત સ્વીકારવી લેવી જોઈએ. પછી એના પ્રયત્નના ભાગરૂપે સૌથી પહેલો પ્રયત્ન મારે શું કરવાનો છે, તો કે ગણિત વિષયનો મને ડર કેમ લાગે છે એ સૌથી પહેલાં સમજવાનો પ્રયત્ન કરવો છે. ગણિત વિષય એવો નથી કે બહુ જ ખરેખર આમાં ડરવાની બિલકુલ જરૂર નથી. તો ગણિત વિષયને ડર દૂર કરવા માટે અમે ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ. તમે પણ પ્રયત્ન કરતા હશો. સૌથી પ્રથમ એકદમ આપણું બેઝિક કેલ્ક્યુલેશન 100% સારું કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એના માટેના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને ઘડિયા, આવી જો તમારી બેઝિક કેલ્ક્યુલેશન તમે સ્ટ્રોંગ કરવાનો પ્રયત્ન કરશો. સમજો કે ઘણા બધા વિદ્યાર્થીઓને ઘડિયા આવડતા હોય, પણ કેવા આવડતા હોય, તો 13નો ઘડિયો પૂછે તો 13નો આખો ઘડિયો બોલી જાય, 13 એકા 13, 13 દુ 26, 13 તરી 39. પણ અચાનકથી 13 છક કેટલા થાય તો 78 જો તમને યાદ આવતું હોય તો ખરેખર હું એવું કહું છું મેડમ કે તમારી બેઝિક ગણતરીઓ તમારી સારી છે. અને જો બેઝિક ગણતરીઓ સારી હશે તો એનો ઉપયોગ કરીને તમે કોમ્પ્લેક્સમાં કોમ્પ્લેક્સ દાખલાઓ પણ કરી શકશો. જીપીએસસીની પરીક્ષા જેટલું લેવલ આ પરીક્ષાઓનું હોતું નથી. ભલે બંનેની પેટર્ન આપણે સેમ કરી છે, પણ એ પેટર્ન સેમ છે એનો મતલબ લેવલ સેમ નથી. એટલે બહુ ડરવાની પણ જરૂર નથી. પ્રમાણમાં જીપીએસસી કરતાં બહુ જ સરળ દાખલાઓ પરીક્ષાઓમાં પૂછાવાના હોય છે. આપણી તૈયારી તો આપણે હાર્ડ દાખલા પૂછાય તો પણ કરવી જ જોઈએ, પરંતુ ગભરાવાની જરૂર નથી. પહેલી જ વાર આ પરીક્ષા લેવાની છે તો બધી આપણો આટલો અનુભવ એવું કહે છે કે જેટલી વાર
પરીક્ષાઓની પેટર્નમાં ચેન્જ થયો છે તો એની પછીનું પહેલું પેપર વિદ્યાર્થીઓનો ડર દૂર થાય એટલા માટે સરળ હોય છે. હું એવું નથી કહેતો કે સરળની જ તૈયારી કરજો, તૈયારી અઘરી કરવી છે, પણ સાથે સાથે તમારો ડર પણ દૂર થાય ને એના માટે હું આ ચોક્કસપણે આપને કહી રહ્યો છું કે પહેલી વખતનું પરીક્ષાનું પેપર મારા અનુમાન પ્રમાણે એટલું બધું અઘરું નહીં આવે. તો ડર એકવાર દૂર કરી નાખો, તમારી અડધી તૈયારી તો તમે ડર દૂર કરી નાખશો ને ત્યાં જ થઈ જશે એવું મને 100% લાગે છે મેડમ. તો પાર્થ સર, એમ કહેવાય કે નવી પરીક્ષા પદ્ધતિ છે. હવે આ નવી પદ્ધતિ છે તો ઉમેદવારોને તૈયારી કરવા માટેની કેટલી તકો? 100%. મને એવું લાગે છે મેડમ કે નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે વિદ્યાર્થીઓ માટે તક ઘણી બધી ખુલી છે. આજનું જે આપણું ટાઇટલ છે કે પડકારરૂપ છે કે આશીર્વાદરૂપ છે, તો શા માટે આશીર્વાદરૂપ છે ને એના હું તમને 2-3 કારણો કહેવા માંગીશ. કેમ કે નવી પરીક્ષા પદ્ધતિના કારણે જ આપણા વિદ્યાર્થીઓ માટે ઘણા બધા બેનિફિટ થવાના છે. પહેલાં કેવું હતું કે વર્ગ 3ની તૈયારી કરવાવાળો વિદ્યાર્થી અને ક્લાસ 1-2 જીપીએસસીની તૈયારી કરવાવાળો વિદ્યાર્થી એકદમ અલગ જ હતા. હવે બંને માટે એક કોમન છે, બંનેની પેટર્ન ઘણી બધી સિમિલર થવા જઈ રહી છે. એટલે જ્યારે વિદ્યાર્થી, મેં ઘણા બધા વિદ્યાર્થીઓને પૂછતો કે તમે જીપીએસસીના પ્રિલિમ્સમાં શા માટે રહી ગયા, તો ઘણા બધા વિદ્યાર્થીઓને એવું હોય કે પાર્થભાઈ અમારું મેથ્સ થોડુંક કાચું છે તો એના કારણે અમે મેથ્સના કારણે રહી જઈએ છીએ. તો હવે જ્યારે વર્ગ 3ની તૈયારીમાં તમે મેથ્સ અને રિઝનિંગમાં 100% આટલો પ્રયત્ન કરવાના છો તો તમારા માટે એક જીપીએસસીનો પણ એક નવો દ્વાર ખુલવાનું છે. પહેલાં કેવું હતું, જીપીએસસી અને યુપીએસસીની પરીક્ષા પદ્ધતિમાં પણ ખૂબ મોટો ફરક હતો, બરાબર. એટલે કેવું થતું કે યુપીએસસીની અંદર ગુજરાતના રિપ્રેઝેન્ટેટિવ બહુ ઓછા હતા, પરંતુ તત્કાલીન જીપીએસસીના ચેરમેને આ વાતને ધ્યાનમાં લીધી કે શા માટે યુપીએસસીની અંદર ગુજરાતના લોકો પ્રતિનિધિત્વ નથી કરતા. પછી ખબર પડી કે જે યુપીએસસીની તૈયારી કરવાની અને જીપીએસસીની બે અલગ અલગ તૈયારી હોય છે, તો બંનેની પેટર્નને સેમ કરીએ તો કેવું. તો પછીથી હાલ આપણને ખ્યાલ છે કે જીપીએસ અને યુપીએસસીની પેટર્નમાં માઇનોર ડિફરન્સ છે, એક પેલા ઓપ્શનલ સબ્જેક્ટનો અને એવા થોડાક સિલેબસનો. તો એના સિવાય બાકી ઓલમોસ્ટ બંનેની પેટર્ન સેમ છે. એના કારણે કેવું થયું કે રિસેન્ટલી થોડાક સમયમાં આપ જુઓ તો યુપીએસસીની અંદર પણ જીપીએસસીનો વિદ્યાર્થી તૈયારી કરવાવાળો એપિયર થાય છે. તો એ જ બેનિફિટ મને એવું લાગે છે કે જીપીએસસી અને વર્ગ 3માં ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય મેડમ કે જે પોતાનું સ્વમૂલ્યાંકન જ ઓછું કરતા હોય, પોતાને ખબર જ ના હોય કે હું કેટલો હોશિયાર છું. તો જ્યારે લખવાની ટેવ પડશે રિટર્ન એક્ઝામ માટે, તો એ ન ખબર પડતા આવતીકાલે કદાચ જીપીએસસી માટે પણ એ હિંમત કરીને ફોર્મ ભરી શકશે. જી, એ જ કેમ કે અત્યારથી જ આપણી આવનારી પેઢીને આપણે તૈયાર કરી રહ્યા છે. કેમ કે જે પણ લોકોની ભરતી થાય આ બધી પરીક્ષાઓ બાદ, એ પણ આપણા ભારતના વિકાસ માટે સહભાગી થવાના છે. એટલે પરીક્ષા જેટલી અઘરી, પરિણામ એટલું જ સારું એવું આપણે કહી શકીએ. આ સાથે સર આગળ હું પૂછું કે જે રીતે ગણિતની તૈયારી છે અને જ્યારે પ્રિલિમ પરીક્ષાની વાત હોય તો ગણિતની સાથે સાથે 15 માર્ક્સનું ગુજરાતી અને અંગ્રેજી, એ પણ પાછું વ્યાકરણ છે, એટલે એની પર પણ ધ્યાન આપવું જરૂરી છે. એટલે એક વાત કહું તો ગણિત અને ગુજરાતી વ્યાકરણની તૈયારી તો વિદ્યાર્થી મિત્રો ખાસા સમયથી કરતા જ હતા. એટલે આ નવી પરીક્ષા પદ્ધતિથી એવું નથી કે એમના માટે આ નવી વસ્તુ છે. એ જે ઘણા વર્ષોથી પણ તૈયારી કરવાવાળો વિદ્યાર્થી છે એના માટે અંગ્રેજી ભાષા અને ગુજરાતી ભાષાનું ગ્રામર એ પહેલેથી જ હતું. ખાલી પ્રોબ્લેમ ક્યારે થયો કે અત્યાર સુધી ડાયરેક્ટલી નહોતા કહેતા કે ગણિત અમે આટલું બધું પૂછીશું, રિઝનિંગ આટલું બધું પૂછીશું, પણ પાછળની ભૂતકાળની પરીક્ષાઓ કદાચ જોઈએ તો અચાનક આવી જતું હતું. જેમ કે કોન્સ્ટેબલની અંદર એક વખત 33 માર્ક્સનું રિઝનિંગ આવી ગયું અને એક વખત 2 માર્ક્સનું જ આવ્યું. પીએસઆઈમાં એક વખત ઘણું બધું 47 માર્ક્સ જેવું રિઝનિંગ 100 માર્ક્સમાંથી આવી ગયું અને એકવાર 2-3 માર્ક્સનું પણ આવ્યું. તો આ જે અનિયમિતતા હતી એ હવે 100% દૂર થવાની છે. આપણને પ્રોપરલી ખબર છે કે મારે આ 4 વિષયની તૈયારી કરવાની છે, એમાંથી 15 માર્ક્સનું ગુજરાતી, 15 માર્ક્સનું અંગ્રેજી વ્યાકરણ લાવવાનું છે. આ 4 વિષય એવા છે કે જે ગોખીને નહીં આવે, સમજવાના છે અને સમજીને હું ઘણા બધા લોકો જે પણ ગુજરાતનો ગોખણીયો વર્ગ છે એને ફિલ્ટર મારી દેવાની છે સરકાર આ પરીક્ષા પદ્ધતિ દ્વારા. એટલે મારું કોમ્પિટિશન પહેલાં કરતાં બહુ સરળ થશે. ઘણા બધા લોકો મેં એવા જોયેલા છે મેડમ કે જે અમુક પુસ્તકો જે હોય એના પેજ નંબર શીખે એ લોકો ગોખીને બેઠા હોય. તો આવો પણ એક ગુજરાતનો વર્ગ હતો જે સમજે કે ના સમજે પણ ગોખેલું કમ્પ્લીટ હોય. તો એવાને એ કમ્પ્લીટલી એલિમિનેટ આપણે આ નવી પદ્ધતિ દ્વારા કરી શકવાના છીએ. જી, એટલે એ તૈયારી પણ સારી રીતે કરી શકશે. કારણ કે ખબર છે કે મારે આ પરીક્ષા આપવાની છે તો તૈયાર રહેવું પડશે. આ સાથે જો વાત કરીએ પાર્થ સર મુખ્ય પરીક્ષાની એટલે મેન્સ પરીક્ષાની, તો એને લઈને પણ થોડી ઘણી વાત કરી દેશો. 100%. મુખ્ય પરીક્ષાની અંદર આપણને ખબર છે કે ગ્રુપ બીની જે મુખ્ય પરીક્ષા છે એમાં તો આપણને કોઈ વાંધો છે નહીં, બરાબર. ગ્રુપ બીની જે મુખ્ય પરીક્ષાઓ છે એ તો OMR પદ્ધતિથી જ છે. જે રીતે પહેલા પીએસઆઈમાં આપણે આપીએ છીએ, પીએસઆઈની મેન્સની અંદર આપણે MCQ ફોર્મેટમાં હોય છે, તો એ જ રીતે MCQ ફોર્મેટમાં હોય છે. અને એની અંદર પણ પાછું ફરીથી રિઝનિંગ, ગુજરાતી અને અંગ્રેજી જેવા ભાષાઓના પ્રશ્નો આવવાના છે. તો તમે જે પરીક્ષા પ્રિલિમ્સમાં મહેનત કરી હતી પ્રિલિમ્સ માટે, એ જ મહેનત તમને થોડી ઘણી ફરીથી પણ ત્યાં કામમાં આવવાની છે. પણ મેઇન જે લોકોને ડર લાગે છે એ કયો ડર લાગે છે તો કે
ગ્રુપ એની મેઇન્સનો લાગે છે. ગ્રુપ એની મેઇન્સમાં શું થવાનું છે? તો કે ગ્રુપ એની મેઇન્સમાં મારે મારા વિચારોને લગતા શીખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ તો ખાલી સ્પર્ધાત્મક પરીક્ષાની પરીક્ષા હોય કે જીવનની પરીક્ષા હોય, આપણી અંદરના જે વિચારો છે એ વિચારોને ઠલવતા આવડવા જોઈએ. આનાથી હું મારી એક કળા વિકસિત કરવાનું છે કે મારા જે પણ મૌલિક વિચારો છે એ બીજાને હું સારી રીતે વ્યક્ત કરી શકું. આ એવી કોઈ વસ્તુ નથી કે તમને અચાનક કોઈ અલગ વસ્તુ પર લખવાનું કહેવામાં આવશે. તમે જે વાંચીને આવ્યા છો એમાંથી જ તમને પ્રશ્ન પૂછવાના છે. એટલા માટે લેખનની પ્રેક્ટિસ જો વાંચતી વખતે જ તમે કરો, એક પ્રોપર ચોપડો બનાવીને પ્રયત્ન કરતા હોય કે જે બી પ્રશ્ન આપણે વાંચીએ લખીને જ જવાબ લખવાની શરૂઆતથી જ જો તૈયારી રાખતા હોઈએ તો 100% મને એવું લાગે છે કે લખીને જવાબ આપવો એ કોઈ અઘરી વસ્તુ નહીં લાગે. થોડીક પ્રેક્ટિસ 100% માગશે, પરંતુ એ નિયર અબાઉટ ઇમ્પોસિબલ જેવી વસ્તુ આ બિલકુલ નથી લાગતી. ચર્ચા તો ચાલી જ રહી છે. આ સાથે સાથે આપને મૂંઝવતા જે પણ પ્રશ્નો છે એ પણ આપ અમને મોકલી શકો છો. ટીવી સ્ક્રીન પર દેખાતો આ જે નંબર છે તેની પર આપ પ્રશ્ન વોટ્સએપ કરી શકો છો. આ સાથે સાથે મેલ આઈડી પણ છે. મેલ આઈડી પર આપ મેલ કરી શકો છો, જેની અંદર વેબ સંકુલના નિષ્ણાંત પ્રોફેસરો આપને એનો એનાલિસિસની સાથે જવાબ આપશે, જેથી આપની મૂંઝવણ તો દૂર થશે જ. હવે જો વાત કરવામાં આવે તો પાર્થ સર, હું પૂછીશ કે વેબ સંકુલ જે વિદ્યાર્થીઓને હંમેશા મદદ કરતું આવ્યું છે, અત્યારે વેબ સંકુલ જે છે એના કયા કયા પ્રોગ્રામ ચાલી રહ્યા છે અને કઈ રીતે તે વિદ્યાર્થીઓ વચ્ચે જઈને તેમને મદદ કરી રહ્યું છે? 100% મેડમ, આ પ્રશ્નનો જવાબ આપતા મને બહુ ગર્વ અને આનંદ થાય છે કે વેબ સંકુલના ઘણા બધા પ્રોગ્રામ અત્યારે વિદ્યાર્થીઓ માટે ફ્રી ઓફ કોસ્ટમાં ચાલી રહ્યા છે. સૌથી પહેલાં તો વિદ્યાર્થીઓને પ્રિલિમ્સની વાત કરું તો સૌથી મોટો ડર એમને જે છે એ ગણિત વિષયનો છે. તો ગણિત અને રિઝનિંગ વિષય માટે મેં ખુદ એક મસ્ત મજાની સિરીઝ ચાલુ કરેલી છે. મેડમ, તમને જાણીને બહુ આનંદ થશે કે જે ગુજરાતનો કોઈ વિદ્યાર્થી માની ન શકે એવો એક પ્રયત્ન ચાલુ કર્યો છે. વિદ્યાર્થીઓને ગણિતનો ડર શા માટે છે એ મેં જોયું તો એમને એવું લાગે છે કે ગણિત એટલે ફક્ત ફોર્મ્યુલા, સૂત્રો ગોખવાનો વિષય છે. જો સૂત્ર હું પરીક્ષામાં કદાચ ભૂલી જઈશ તો મને આ પ્રશ્ન નહીં આવડે, આવો એક ડર એમના મગજમાં રહેલો છે. એ ન ખબર પડતા આજ સુધી ગણિતને ગોખીને આવતા રહેલા છે. જેમ કે ઘણી વખત હું સવાલ કરું વિદ્યાર્થીઓને કે ભાઈ સરેરાશ એટલે શું, તો એમનો જવાબ એવો હોય કે સરેરાશ એટલે આપેલી સંખ્યાઓનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. પણ આ તો સરેરાશ ના થઈ, આ સરેરાશ શોધવાનું સૂત્ર થયું. આ ન ખબર પડતા સરેરાશનો પ્રશ્ન જ્યારે પણ આવે ત્યારે 2 સ્ટેપમાં જવાબ આપવા માટે આ ગોખેલું કહેવાય. પરંતુ અમે એક મસ્ત મજાનું ઇનિશિયેટિવ સ્ટાર્ટ કર્યું. રોજ સવારે 9:30 વાગે મળીએ છીએ નો પેન નો પેપર સિરીઝની અંદર. આ સિરીઝની અંદર આપ 15 જેવા એપિસોડ ખતમ થઈ ગયા છે એને જોઈ શકો છો. અમે એક પણ સૂત્ર હજી સુધી વાપર્યું નથી. કોઈ પણ દાખલો હોય તો એને લોજિકલી કઈ રીતે કરી શકાય, શું સૂત્ર એ જ અલ્ટિમેટ સોલ્યુશન છે? તો કે ના. ઘણા બધા પ્રશ્નો એવા હોય કે જે લોજિક લગાવીને થઈ શકે, ઘણા બધા પ્રશ્નો એવા હોય જે ઓપ્શન્સ જોઈને થઈ શકે, અને ઘણા બધા પ્રશ્નો એવા હોય જે ઓપ્શન્સ એલિમિનેટ કરીને થઈ શકે. કે આ તો જવાબ ના જ આવે, મને ખબર નહીં સાચો જવાબ શું, પણ આ તો જવાબ ના જ હોવો જોઈએ, આ તો ના જ હોવો જોઈએ અને આ પણ ના હોય, એનો મતલબ બીજ આ પ્રશ્નનો આન્સર હોવો જોઈએ. તો આવી ઘણી બધી અલગ અલગ રીતો છે જે કરીને થઈ શકે. એના માટે અમે નો પેન નો પેપર સિરીઝ સવારે 9:30 વાગે ચાલુ કરી છે. બીજું એક વાત કરું મેડમ, તો એક મુખ્ય પરીક્ષાના જે વિષયો તમે જે થોડીક વાર પહેલા વાત કરી, આ સિવાય અમે એક મેઇન્સની મેરેથોન પણ ચાલુ કરેલી છે, જેની અંદર મેઇન્સના સવાલો કઈ રીતે લખવા એ પણ વિદ્યાર્થીઓને અમે એક પ્રયત્ન કરીએ છીએ. પછી એક્ઝેક્ટલી જે સીસીઈની પેટર્ન છે કે જેની અંદર 40 માર્ક્સનું રિઝનિંગ આવે છે, પછી 30 માર્ક્સનું ગણિત છે અને 30 માર્ક્સના ગણિત અને અંગ્રેજી અને ગુજરાતી છે. તો આ રીતે જે 100 માર્ક્સ થાય છે એ જ પેટર્નને અડધા કરીને 20 માર્ક્સનું રિઝનિંગ, 15 માર્ક્સનું ગણિત અને પછી 15 માર્ક્સનું અંગ્રેજી અને ગુજરાતી, આવું 50 માર્ક્સનો એક ટેસ્ટ ડેઈલી અમે 100 દિવસ સુધી ચાલુ કરવાના છીએ. સફળતાની સેન્ચુરી, 100 દિવસ સુધી 100 અલગ અલગ પેપર આપવાના છીએ. આની અંદર અમે અઘરા પ્રશ્નપત્ર નીકળે તો શું કરવું, સરળ પ્રશ્નપત્ર નીકળે તો શું કરવું, આનો ટેસ્ટ રેગ્યુલર અમારી ટેલિગ્રામ ચેનલમાં ફ્રી ઓફ કોસ્ટ અમે અપલોડ કરતા હોઈએ છીએ. અને ડેઈલી રાત્રે 8 વાગે એક અલગ અલગ ટોપિક સાથે પણ મળતા હોઈએ છીએ. તો આવા અલગ અલગ 4 થી 5 એવા ફ્રી ઓફ કોસ્ટમાં પણ આવું ચાલતું હોય છે. બરાબર ને? તો આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ખાસ જણાવતા આનંદ થઈ રહ્યો છે. જી, તો પાર્થ સર, આપ અમારી સાથે જોડાયા અને આટલી સરસ રીતે તમે માહિતી આપી તે બદલ આભાર. અંતમાં છેલ્લે કન્ક્લુઝનમાં આપને એવું કહેવા માંગીશ, આજે ચર્ચાનું જે કન્ક્લુઝન જો નીકાળવું હોય તો વિદ્યાર્થી મિત્રો, આ નવી પરીક્ષા પદ્ધતિ એ કોઈ પડકારરૂપ તો છે જ, ઘણા બધા માટે પડકારરૂપ તો છે જ, પણ પડકારને કઈ રીતે આશીર્વાદમાં ફેરવીને એ આપણા હાથમાં છે. એ પડકારને આશીર્વાદમાં ફેરવવા માટેનું આપણું શસ્ત્ર ગણિત બનવાનું છે. ગણિત ગણવા માટે સૌ પ્રથમ પહેલાં ગણિતનો ડર દૂર કરી ધીમે ધીમે થોડી પ્રેક્ટિસ ચાલુ કરીએ તો ગણિત એ કોઈ અઘરો વિષય નહીં લાગે, એ મારી તમને 100%ની ખાતરી છે. તો આ રીતે થોડી પ્રેક્ટિસ વધારતા જઈએ, પ્રેક્ટિસ વધારતા જાશું ને તો એક વખત તમે જ કહેશો કે ના, ખરેખર આ નવી પરીક્ષા પદ્ધતિના કારણે જે સિરિયસલી તૈયારી કરવાવાળો વિદ્યાર્થી છે એના માટે બહુ જ મોટા આશીર્વાદ થયા છે. તો આ વાત સાથે હું પણ મારી વાતને વિરામ આપું છું. આપનો ખૂબ ખૂબ આભાર.
તો ચર્ચા તો કરી લીધી છે કે ભાઈ પડકાર જે છે એને પાર કરવો હશે ને આશીર્વાદ મેળવવા હશે તો મહેનત કરવી પડશે. હવે જોઈ લો આપ અમારો આ અહેવાલ કે જેની અંદર કેન્દ્ર સરકાર દ્વારા કઈ ભરતી જાહેરાત કરાઈ છે ને એની અંદર જો આપ લાયકાત ધરાવો છો તો આપે ચોક્કસથી ઉમેદવારી નોંધાવવી જોઈએ. કેન્દ્ર સરકારની અંદર થતી ભરતીની જો આપણે વાત કરીએ તો આ વખતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન જે છે તેના દ્વારા ભરતીની જાહેરાત કરાઈ છે. ખાસ કરી જુનિયર ટ્રાન્સલેશન ઓફિસરની ભરતી માટે રોજગારની સૂચના જાહેર કરાઈ છે. સીધી ભરતીને ધોરણે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. જુનિયર ટ્રાન્સલેશન ઓફિસર કે જેની કુલ 1 જગ્યા છે. ઓપન કેટેગરી માટે આ જગ્યા અનામત છે, જેમાં પગાર સ્તર 5 પ્રમાણે 29,200 થી 92,300 સુધી રહેશે. લાયકાતની જો આપણે વાત કરીએ તો લાયકાત જેની અંદર હિન્દી અંગ્રેજી વિષયની સાથે સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે. ઓછામાં ઓછા 50% આવેલા હોવા પણ જરૂરી રહેશે. અનુવાદમાં માન્ય ડિપ્લોમા પ્રમાણપત્રો હોવું પણ ફરજિયાત રહેશે. ઓછામાં ઓછા 2 વર્ષનો અનુભવ હોવો પણ જરૂરી છે. આ સાથે પ્રૂફ રીડિંગમાં અનુભવ હોવો પણ ખાસ જરૂરી છે. આ પોસ્ટ માટે વય મર્યાદા 30 રહેશે. અરજીની છેલ્લી તારીખ છે 23 જુલાઈ 2023. વધુ વિગતો મેળવવા માટે આપ www.niepa.ac.in પર જઈ લોગિન કરી શકો છો. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ. કરિયર ગુરુમાં અત્યારે બસ આટલું જ. આવતા અઠવાડિયે ફરી એકવાર મળીશું સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી સાથે જ એક નવી પરીક્ષા એક નવા વિષયની ચર્ચા સાથે. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.